નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે સંજય ગોયલ. મારી યુટ્યુબ ચેનલ ચાલે છે ડ્રીપ ઇરિગેશન બાય સંજય ગોયલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું એક પ્રગતિશીલ ખેડૂતને મળવા આવ્યો છું, જે આધુનિક ટેકનોલોજી સાથે જે હું હંમેશા વાત કરતો હોય કે તમે ટપક સિંચાઈ પદ્ધતિ સાથે ખેતી કરો અને એની અંદર તમે નવું ટેકનોલોજી અપનાવીને સારી એવી ખેતી કરી શકો છો, સારું એવું ઉત્પાદન લઈ શકો છો. તો એવા જ એક ખેડૂતને આપણે મળવાના છીએ. તો તમારું નામ ને ગામ ને તાલુકો કહેશો ને અને જિલ્લો કહેશો? મારું નામ ભાવુભાઈ પોપટભાઈ, મારું ગામ સર અને તાલુકો શિહોર, જિલ્લો ભાવનગર. બરાબર. અને આપણે તમે કેટલા વર્ષથી ટપક સિંચાઈ પદ્ધતિ વાપરો છો? હું તો 14 વર્ષથી વાપરું છું. બરાબર. 14 વર્ષથી ભાવુભાઈ ટપક સિંચાઈ પદ્ધતિ વાપરે છે. એની અંદર તમે શરૂઆતમાં ક્યાં પાક લેતા? એમાં કપાસ કરેલો છે, મકાઈ કરેલી છે, શાકભાજી કરેલી છે. બરાબર. ફુલાવર છે, ફુલાવરી કરેલું, કોબી. ટૂંકમાં શાકભાજીના પાકે તમે કરતા અને કપાસે કરેલો છે અને જાયરે કરેલી છે. બરાબર છે. એટલે ટપકની અંદર તમે ઘણા બધા પાકની અંદર ટપકનો દરેક પાકમાં ઉપયોગ કરી શકે. એટલે આપણે ટૂંકમાં વ્યવસ્થિત ટપકની એવું કહી શકીએ કે મોટા ભાગના પાકમાં આપણે ઉપયોગ એનો તો જેવો ખેડૂત જેવો ઉપયોગ કરતા આવડે એવું કરી. એવું કરી શકીએ ને. હાલ અત્યારે જે આ ગ્રો કવર તમને પાછળ દેખાઈ રહ્યું છે, અત્યારે આમાં ટપક સિંચાઈનું ફિટિંગ છે અને ટપક પાથરી દીધી છે અને ગ્રો કવર ફિટ કરેલું છે. અત્યારે હાલ આપણે ક્યાં શાક આમાં પાક કરેલા છે? આમાં પાક કરેલા છે, ઘીસોડી છે, પછી કારેલી છે, દૂધી છે અને ગલકા. બરાબર. અત્યારે આપણે ભાવુભાઈ છે ને શાકભાજીના પાક આપણે કરેલા છે અને ગ્રો કવર નું આ વખતે પહેલી વાર તમે ઉપયોગ કરી રહ્યા છો. એટલે ગ્રો કવર થી અત્યારે જે શાકભાજી કરી રહ્યા છે એની અંદર આપણને ભવિષ્યમાં ઉત્પાદનમાં એમાં કેવો ફાયદો રહ્યો એનો વિડીયો આપણે આગળ ભાવુભાઈનો પાછો આવતા જતા ભેગા થશું ત્યારે પાછો ઉતારી અને મૂકશું. અને ટપક ખરેખર ખેડૂતોને વાપરવી જોઈએ કે ન વાપરવી જોઈએ? એમ દરેકમાં ઉપયોગ કરતા આવડવું જોઈએ ખેડૂત. હા. બીજી વસ્તુ ઘણા ખેડૂતોનું એવું કહેવાનું હોય છે કે ભાઈ પાણી હોય તો ટપકની જરૂર નથી. ટપક થી છે ને કેળ હોતન થાય છે, પછી બીજું તો કોઈ પણ પાકે બધાય થાય છે, કપાસ થાય છે, મગફળી પણ કરેલા મેં વિડીયો છે, શેરડી કરેલા મેં વિડીયો છે. ટૂંકમાં હું આપણે જે મારી યુટ્યુબ ચેનલ છે ને એની અંદર આપણે બધા ઘરે જ છે ને, એમાં આપણે બધા ખેડૂતના આ રીતના વિડીયો મૂકેલા છે. એટલે હજી આપણા ખેડૂત મિત્રો જે આપણા સૌરાષ્ટ્રના છે ખાસ એને અનુરોધ છે કે ભાઈ ટપક થી તમે બધા પાક કરી શકો છો અને પાણી વધુ હોય તો પણ અને ઓછું હોય તો પણ થાય. ઓછા પાણી થઈ શકે. એટલે પાણી જેને છે એને અમુક નો ફાયદો થાય. 1 કલાક પાણી હાલતું હોય તો 5 વીઘાનું તમારે ટપકમાં થઈ જાય, પિયત થાય કોઈ પણ શાકભાજી. એટલે મિત્રો આ આપણે વાત કરીએ અત્યારે ભાવુભાઈ સાથે જે આધુનિક ખેતી કરે છે એમણે સરસ માહિતી આપી કે ભાઈ તમે ટપક સિંચાઈ પદ્ધતિથી બધા પાક કરી શકો અને તમારે હવે તો ખાતર બિયારણ પણ સીધા ડાયરેક્ટ તમે એમાંથી ચડાવી શકો એવા આવી જાય છે. બિયારણ ફેલ નથી જતું આપણું અને ખાતર આપણું બચે છે અને દવા ને બધું અત્યારે વોટર સોલ્યુબલ થઈ ગયું એટલે એ આપણે સીધું ટપકમાંથી ચડાવી શકીએ છીએ. તો ભાવુભાઈનો આપણે આભાર માનીએ કે આવી સરસ માહિતી આપણને આપી અને 14 વર્ષથી ટપક સાથે જોડાયેલા છે, આધુનિક ખેતી કરી રહ્યા છે. અત્યારે પણ ગ્રો કવરથી આધુનિક સિસ્ટમ નવી જે ટેકનોલોજી આવે છે એ અપનાવતા જાય છે. તો દરેક ખેડૂત મિત્રોને અનુરોધ છે કે ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવો અને જેની પાસે છે એ દરેક પાકની અંદર ઉપયોગ કરે અને વ્યવસ્થિત રીતે વાપરે. આશા રાખું છું વિડીયો સારો લાગ્યો છે. વિડીયો સારો લાગ્યો હોય બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડજો અને વધુમાં વધુ શેર કરજો. હજી સુધી જો તમે યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આભાર. અસ્તુ. જય જવાન, જય કિસાન.